હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમને ખ્યાલ હશે કે આપણે આ ચેનલમાં ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સમાં આવતો વિષય અર્થશાસ્ત્રનો એટલે કે ઇકોનોમિક્સનો પાઠ સમજીએ છીએ. પાઠ પહેલો, અર્થશાસ્ત્રમાં આલેખો. હવે આપણે તમને વાત સમજાવી હતી કે અર્થશાસ્ત્રની કોઈ પણ સમજૂતી લેવી હોય તો સૌથી પહેલાં તપાસ કરવામાં આવે. પછી તે તપાસને આધારે અમુક આંકડાઓ એકઠા કરવામાં આવે માહિતીને આધારે, અને પછી તેના ઉપર સર્વે કરવામાં આવે, એટલે કે તેના ઉપર વિચારણા કરવામાં આવે અને તેના આધારે નિષ્કર્ષ કાઢવામાં આવે કે હવે ભવિષ્યનું આયોજન શું કરવું જોઈએ. બરાબર. હવે આ આંકડાઓ જે છે એ વિદ્વાનો, અર્થશાસ્ત્રના જે જાણકાર હોય એ સમજી શકે. સામાન્ય માણસોને સમજવું હોય તો કેમ સમજવું? તો એ માટે આ આંકડાઓ જે છે એને જો આકૃતિમાં દર્શાવી શકાય અથવા તો આલેખ દ્વારા દર્શાવી શકાય તો સામાન્ય માણસ પણ તેને સમજી શકે. કેમ કે આકૃતિ સમજવી ખૂબ સહેલી છે. તો આપણે એ સમજવાનું છે કે કઈ કઈ આકૃતિઓ આમાં થઈ શકતી હોય છે. એમાં તમને સમજાવ્યું તો આપણે કે જો એક જ વિગત હોય તો સ્તંભ આકૃતિ સારી પડે. બરાબર. હવે એના વિશે હું તમને વાંચીને સમજો, ધ્યાન આપો કે સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. જેમ કે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. હવે આમાં તમે જો દેશ એક જ દેશ છે અને સ્તંભ આકૃતિમાં તમને સમજાવ્યું હતું કે એક એક્સ ધરી લેવી પડે, બીજી વાય ધરી લેવી પડે. આડી જે ધરી છે એને એક્સ અક્ષ પણ કહી શકાય, ઊભી ધરીને વાય અક્ષ કહી શકાય. હવે આ જે એક્સ ધરી છે ત્યાં સ્થિર વિગત આવે, જેમ કે દેશનો સમય, હવે જે કાંઈ 10-10 સાલનો સમય હોય તે, અને વાય ધરી હોય તેમાં તમે એમાં લખ્યા પ્રમાણે સાક્ષરતાનું પ્રમાણ આપી શકીએ આપણે, અથવા તો સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ, પુરુષોનું સાક્ષરતાનું પ્રમાણ આવી રીતે. હવે શું સમજાવે છે ધ્યાન આપો કે આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે. જો એવું નથી કે એક્સ અક્ષ ઉપરથી જ આપણે આકૃતિ દોરી શકાય, પણ વાય અક્ષથી આડા સ્તંભ દોરીને પણ આકૃતિ થઈ શકે છે. ટૂંકમાં સમજાવવું જોવે. બરાબર. જે યોગ્ય પડે એવી રીતે બતાવી શકીએ આપણે. અને દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. ઉદાહરણ તરીકે માન કે એક સમય આપેલો હોય 2010, પછી બીજો સમય હોય 2015, ત્રીજો સમય 2020. તો દરેક માટે અલગ અલગ સ્તંભ બતાવવા પડે, વચ્ચે ગેપ રાખવો પડે, જેથી સ્તંભ એકબીજાને અલગ અલગ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને તે સ્તંભની ઊંચાઈ તે વિભાગ સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. આ રીતે સ્તંભોની ઊંચાઈ કે લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે. હવે સ્તંભ આકૃતિ 3 રીતની દોરવામાં આવે છે. એક સાદી સ્તંભ આકૃતિ. જો ખાસ યાદ રાખજો, સ્તંભ આકૃતિ 3 જાતની આપણે શીખવાની છે. સાદી સ્તંભ આકૃતિ, બીજી પાસેની સ્તંભ આકૃતિ, અને ત્રીજી વિભાજિત સ્તંભ આકૃતિ. હવે સાદી સ્તંભ આકૃતિની વાત સમજીએ. સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર, સમજો એક આધાર, અને આ આધારમાં જેમ કે કોઈ પ્રદેશની વાત આવી કે સમયની વાત આવે. પ્રદેશ એટલે કે દેશના નામ આવી શકે, રાજ્યના નામ આવી શકે. સમયગાળો એટલે શું કે સાલ લખી શકાય કે ભાઈ હાલો 1910, 1920, 1930 એવી રીતે.
અને આ પ્રદેશ કે સમયની ઉપર એટલે કે વાય અક્ષ ઉપર ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે. આવી આકૃતિમાં વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. હવે આપણે ઉદાહરણથી સમજીએ, ધ્યાન આપો. જો કે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ થાય છે, બરાબર. તો સ્થિર વિગત છે મહિનાના નામ, કારણ કે 2 મહિના આપ્યા, જાન્યુઆરી, ફેબ્રુઆરી. હવે વેચાણ છે 35 એકમ, માર્ચ એપ્રિલ 60, મે જૂન 65, જુલાઈ ઓગસ્ટ 40, સપ્ટેમ્બર ઓક્ટોબર 50, નવેમ્બર ડિસેમ્બર 30. આવી રીતે કોષ્ટક સ્વરૂપે માહિતી આપણી પાસે આવી છે. હવે તેને આપણે સમજવું હોય તો અભણ લોકો હોય તે તો વાંચી જ નથી શકવાના, પણ અભણ લોકો આકૃતિ જોઈ શકશે. સમજો, આકૃતિ દરેક લોકો સમજી શકશે, ભણેલા હોય અભણ હોય. હવે વિગત જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક જ વિગત છે વેચાણને લગતી, દરેક મહિનાની વિગત એક જ છે વેચાણ. અને કોનું વેચાણ છે તો કે ચોકલેટના બોક્સનું. તો એક્સ ધરી જે છે તેમાં બધા મહિનાના નામ લેવાના, જાન્યુઆરી ફેબ્રુઆરી, પછી ગેપ પાડવાનો, પછી માર્ચ એપ્રિલ પાછો ગેપ મૂકવાનો, મે જૂન પાછો ગેપ, જુલાઈ ઓગસ્ટ, એવી રીતે વચ્ચે ગેપ મૂકી અને મહિનાના નામ લખી નાખવાના. અને તમે જુઓ કે વેચાણમાં વધુમાં વધુ વેચાણ 65 બતાવે છે. તો વાયધરી ઉપર 65થી થોડુંક વધારે એટલે કે 70 સુધી અંક લેવાના થાય. 0, 10, 20, 30, 40, 50, 60, 70. શા માટે 70 સુધી લીધા? કે વધુમાં વધુ બોક્સનું વેચાણ 65 આપેલું છે એટલે. હવે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 બોક્સ આપ્યા, તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક આપણે સ્તંભ બનાવશું, બરાબર. અને એ સ્તંભ 35 સુધી ઊંચે લઈ જવાનો છે. પછી માર્ચ એપ્રિલ તેનો સ્તંભ 40 સુધી, મે જૂન તેનો સ્તંભ 65 સુધી, જુલાઈ ઓગસ્ટ 40 સુધી સ્તંભ, સપ્ટેમ્બર ઓક્ટોબર 50 સુધી સ્તંભ ઊંચે લેવાનો, અને નવેમ્બર ડિસેમ્બર તેની અંદર 30 સુધી સ્તંભ ઊંચે લેવાનો. હવે આકૃતિ જોઈને જ આપણે ખ્યાલ આવશે કે સૌથી વધુ વેચાણ તો કે 60 બોક્સનું અને 65 બોક્સનું, બરાબર. તો 65 બોક્સનું વેચાણ સૌથી વધુ છે. તો નીચે તરત આપણે જોઈએ કે ભાઈ કયા મહિનામાં આટલું બધું વેચાણ થયું, તો મે અને જૂન મહિનામાં સૌથી વધારે ચોકલેટ બોક્સનું વેચાણ થયું. ત્યારબાદ બીજા નંબર આવે માર્ચ એપ્રિલ. તો આને આધારે આપણે ખ્યાલ આવે. તો આને કહેવાય સાદી સ્તંભ આકૃતિ. હવે પાસેની સ્તંભ આકૃતિ. હવે આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આધાર એક જ હોય પણ તેના ઉપર વધારે ચલ બતાવવામાં આવે. ઉપરની સાદી સ્તંભ આકૃતિમાં એક જ ચલ હતું, બોક્સનું વેચાણ, પણ આમાં ચલ વધારે બતાવવામાં આવે. આધાર એક જ હોય પણ ચલના મૂલ્ય 2 કે 3 બતાવવામાં આવે. તો દરેક મૂલ્ય માટે આપણે જુદા જુદા સ્તંભ પાસે રાખીને દોરવા પડે. જેમ કે કોઈ સમયગાળો હોય એ આધાર હોય, સાક્ષરતા એ ચલ હોય, તો સ્ત્રીઓની સાક્ષરતા, પુરુષોની સાક્ષરતા, આવા 2 વર્ગ હોય તો બંનેને પાસેના સ્તંભમાં બતાવવામાં આવે. સીધો ઉદાહરણ આ બોક્સનું જ છે કે ભાઈ ચોકલેટના બોક્સનું વેચાણ થયું, બરાબર. ધ્યાન આપજો ખાસ. હવે જો મહિનો જાન્યુઆરી ફેબ્રુઆરી, તો એમાં આપણે વિગતમાં તમે જુઓ વેચાણમાં એમાં 3 ભાગ પાડેલા છે. કે મહિના તો એક જ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી, પણ નાના બોક્સનું વેચાણ આપ્યું, મધ્યમ બોક્સનું વેચાણ આપ્યું અને મોટા બોક્સનું. આવી રીતે જ્યારે સ્થિર ચલ હોય, મહિનાનું નામ કે સમયગાળો, અને તેની વિગતનું જે ચલ હોય, ચલિત ચલ, તે 2 હોય કે 3 હોય, ત્યારે તમારે પાસેની સ્તંભ આકૃતિ દોરવાની થાય, બરાબર. તો આ આકૃતિને આપણે જો નાના બોક્સનો એક સ્તંભ બનશે,
મધ્યમ બોક્સનો બીજો સ્તંભ બનશે અને મોટા બોક્સનો ત્રીજો સ્તંભ. હવે આકૃતિ સમજીએ, ધ્યાન આપો. ઉપર દર્શાવવાનું જો કે ઘાટો કલર કરેલો છે તે નાના બોક્સનું વેચાણ, પછી ત્રાસી લીટી કરેલી છે તે મધ્યમ બોક્સનું વેચાણ, અને ચોકઠા જેવું કરેલું છે એ મોટા બોક્સનું વેચાણ. હવે જો આ એક્સ ધરી છે, ઉપર વેચાણ કરીને વાય ધરી આપેલી છે, અને આમાં પણ વધુ 70 સુધી આવશે ત્યાં સુધી આપણે રાખેલું છે. હવે નીચે ત્રણ વિગત છે, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં એક સાથે 3 સ્તંભ બનશે. બરાબર. નાના બોક્સના વેચાણનો એક સ્તંભ, મધ્યમ કદના બોક્સનો વેચાણનો બીજો સ્તંભ, અને મોટા બોક્સના વેચાણનો ત્રીજો સ્તંભ. અને તેનું મૂલ્ય જેટલું હોય એટલો સ્તંભ ઊંચે લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો કે 3 સ્તંભ બને, પછી ગેપ મૂકવાનો, પછી માર્ચ એપ્રિલમાં પાછા 3 સ્તંભ બનશે, પાછો ગેપ. તો આના આધારે આપણે ખબર પડશે કે કયા મહિનામાં કોનું વેચાણ વધારે થાય છે અને કયો મહિનો એવરેજ સરખો રહે. જેમ કે આપણે જોઈએ તો માર્ચ એપ્રિલના મહિનામાં એવરેજ બધું વેચાણ લગભગ સરખા જેવું છે. બરાબર. અને નવેમ્બર ડિસેમ્બરની વાત લઈએ છેલ્લે, તો તેમાં નાના બોક્સનું વેચાણ 60 જેટલું થઈ જાય છે, પણ મોટા બોક્સનું વેચાણ સાવ 20 જેટલું થાય છે. તો આવી રીતે આપણે સરખામણી કરી શકાય. હવે એક પ્રકાર આવે છે વિભાજિત સ્તંભ આકૃતિ. બરાબર. વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું? કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વેચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બનાવવામાં આવે છે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે. મતલબ કે નીચે સ્થિર ચલ આવશે જે હોય તે પ્રદેશ, સમયગાળો, પણ ઉપર જે વાય અક્ષમાં જે આપણે ચલ લઈએ ચલિત, તેની અંદર આપણે ભાગ પાડવાના થશે. બરાબર. એટલે સ્તંભના વિભાગ પાડવાના, એટલે કે વિભાજિત સ્તંભને વિભાજિત કરી દેવાનો છે. જો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના, ગ્રામ્યમાં 30, શહેરીમાં 40 અને ભારતમાં કુલ 70. ટોટલ પાછું 70 આપેલું છે. ટોટલ 70 પણ થવું જોઈએ. બરાબર. એ 70ના 2 ભાગ પાડ્યા છે. જો માર્ચ એપ્રિલમાં ટોટલ 115 થવો જોઈએ, એના ભાગ પાડ્યા. આવી રીતે કુલ ટોટલ આપેલો હોય અને એની અંદર 2 ભાગ પડેલા હોય. જો આના 3 સ્તંભ નહીં બને, ધ્યાન આપજો ખાસ. કે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે 3 પાસેની સ્તંભ આકૃતિ 3 ન થઈ શકે. શું કામ? કે ગ્રામ્ય શહેરીનો ટોટલ ભેગો કરી અને કુલ આપેલું છે. આવી રીતે કુલ સ્તંભનું ઊંચાઈ આપેલી હોય અને એના 2 ડિવિઝન પાડેલા હોય, ડિવાઈડ કરેલું હોય, ત્યારે આપણે આવી રીતે વિભાજિત સ્તંભ આકૃતિ કરવી પડે. તો સ્તંભ આપણે જે કુલ માપ આપ્યું ને એટલો ઊંચો સ્તંભ લેવાનો છે. જો આકૃતિમાં જો ધ્યાન આપો. પહેલાં અહીંયા જો વેચાણને ઘાટા કલરથી બતાડ્યું ગ્રામીણ, અને ત્રાસી લીટી કરીને શહેરી વેચાણ બતાવ્યું. જો જાન્યુઆરી ફેબ્રુઆરીનો સ્તંભ છે એ ટોટલ પહેલાં 70 સુધી ઊંચો લઈ લેવાનો. બરાબર. ત્યારબાદ 30 સુધી નાના બોક્સ, એટલે 30 આવે માપ ત્યાં સુધી આડી લીટી પાડી દેવાની, અને બાકીનો ભાગ 40 વધે એ 40 અને કુલ થઈ જશે 70. એવી રીતે માર્ચ એપ્રિલમાં તમે જો કુલ 115, તો 115 સુધી ઉપર લઈ જવાનું. પછી 35 છે તે નાના બોક્સનું, અને એની પછીનો જે ભાગ વધે તે 80. એમ દરેકમાં તમે જો સ્તંભના વચ્ચેથી 2 ભાગ પાડેલા છે. ત્રીજામાં જો 70 વત્તા 40 એટલે 110. પછી ચોથામાં 30 અને 20 એટલે કે 50. તેના પછી 50 અને 35 એટલે 85. 80 અને 40 120. આવી રીતે બધા સ્તંભ આપેલા છે અને તેના ભાગ પાડેલા છે. તો આને કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ. બરાબર. જો તમે આ રીતે જોઈ શકો છો. તો પરીક્ષામાં આ બધું બોર્ડમાં આવશે આકૃતિ દોરવાની. અને આ પહેલું ચેપ્ટર જે છે તે આગળના બધા પાઠમાં જ્યારે પણ ગ્રાફની વાત આવે
ત્યારે એ ગ્રાફ કેમ દોરવો ત્યાં પહેલાં ચેપ્ટરના આધારે પહેલાં પ્રકરણના આધારે આપણે ગ્રાફ દોરી શકશું. અને પરીક્ષામાં 5 માર્કમાં આલેખ દોરવાનો ફરજિયાત આવે જ છે. આ ખાસ સમજો, જે રીતનો આલેખ દોરવાનો કહે એવો દોરવો પડશે. થેન્ક યુ વેરી મચ.